જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બની રહેલા વૈકલ્પિક એસટી ડેપોનો વિરોધ એસટી કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન ગ્રાઉન્ડમાં જગ્યા ઓછી હોવાના કારણે એસટી બસ સ્ટેશન નાનું બનશે તેના કારણે પેસેન્જરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે તથા એસટી કર્મચારી લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે। मारू नाम शिवभद्र सिंह चुड़ासमा, कर्मचारी मंडल आगेवान, जामनगर डेपो। अमने जे नवु बस स्टेन्ड विकल्प रूपे 7 रस्ता पर प्रदर्शन ग्राउंड में दीधुं छे ते खूबज नानुं ने अगवड़ता भर्युं छे के डेली नी अमारा डेपो में बसों की अवर जवर 450 नी आसपास है। ट्रीप उपरथी आवती जाती उपरथी आउट डेपो नी पण 35 बसों रहे तो एना क्रू 35 दूने 70 आराम करवा माटे रेस्टरूम पण एमां बहु नाना बनाव्या छे અને રોજનો વિદ્યાર્થીનો ઘસારો 3000 4000 ની આસપાસ છે એટલે બપોરના સમયે ખૂબ તકલીફ પડે એવું છે। ટોયલેટ બ્લોક પણ એવા નાના છે કે જેથી કરીને કોઈ પણ કારણ કરીને પ્લેટફોર્મ બહાર કરી આપે અમને અને રેસ્ટરૂમ ને ઓફિસો થોડીક અલગ અલગ કરી આપે એવી અમારી માંગણી છે, પૂરતા પ્રમાણમાં કરી આપે। જયપાલ સીપી જાડેજા, મહામંત્રી એસટી કર્મચારી મંડળ જામનગર। જે હાલમાં આ બસ સ્ટેન્ડનું રિનોવેશન થઈ રહ્યું ત્યારે વૈકલ્પિક બસ વ્યવસ્થા આપવામાં આવેલ છે। 10,000 સ્ક્વેર ફૂટ જગ્યામાં આપેલ છે, જેમાં હાલના તકે જે બસ સ્ટેન્ડ બનેલ છે એ 7 પ્લેટફોર્મ બનેલ છે। તેમાં અહીંયા જૂના બસ સ્ટેન્ડમાં 12 પ્લેટફોર્મ છે તો એ હાકડ પડે છે, તો 7 પ્લેટફોર્મમાં પબ્લિકને અગવડતા પડશે। બીજું કે અહીંયા 3 તો ડ્રાઈવર કંડક્ટરના રેસ્ટરૂમ છે, જેન્ટ્સના 2 લેડીઝના છે, તો અહીંયા ફક્ત એક રેસ્ટરૂમ બનાવવામાં આવ્યો છે। જે પણ અગવડતા ભર્યું છે, સ્ટાફ આરામ ન કરી શકે, કોઈ વસ્તુ ઉપલબ્ધ નથી। ઓફિસો પણ નાની બનાવવામાં આવેલ છે, પાસ કાઉન્ટર ને રિઝર્વેશન કાઉન્ટર બે ભેગા કરવામાં આવેલ છે, જે ખરેખર અલગ અલગ હોવા જોઈએ। વિદ્યાર્થી અને મુસાફરને બેને ઓલી અગવડતા પડે કે વિદ્યાર્થી ક્યાં પાસ કરશે, ઓલું અલગ બારી હોય તો એની વ્યવસ્થા એને ખબર જ હોય કે વિદ્યાર્થી પાસ અહીંયા અને ઓનલાઈન બુકિંગ અહીંયા, જે પણ એને બે ભેગું કરેલ છે એ અગવડતા ભર્યું છે। અને આજે તમે 11 થી 3 માં જોવો તો અહીંયા કેટલા પેસેન્જર મુસાફરો વિદ્યાર્થી પાસ આટા મારતા હોય છે, જે બસ સ્ટેન્ડમાં બેસી શકે એટલી જગ્યા નથી પાડવી। તો અમારી એવી માગણી છે કે જે બસ સ્ટેન્ડ જે વૈકલ્પિક જગ્યા છે તો એનું મોટું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે, આટલી અમારી માગણી છે। જાહેર શૌચાલય ને એ તો પછી હજી જોયું નથી, એટલે એ કેવી વ્યવસ્થા છે એ તો અહીંયા જઈને જોઈ તો ખબર પડે। જાહેર શૌચાલય